આજે શું થાય છે? શુદ્ધિ ઘટી ને બુદ્ધિ વધી છે. આ ખેલ બહુ ખતરનાક છે. શુદ્ધિ ઘટે અને બુદ્ધિ વધે, તઈ સાવધાન થઈ જાજો. જીવનમાં બુદ્ધિ વધે એનું મહત્વ નથી, શુદ્ધિ વધે ને એનું મહત્વ છે. શુદ્ધ હશે, ભલે ને કોઈ શાસ્ત્રનું જ્ઞાન ન હોય, ભલે કોઈ પંડિતાઈ ન હોય, કઈ ન જાણતો હોય, પણ શુદ્ધ છે ને, મનનો ચોખ્ખો છે ને, તો એ વાલો લાગશે. એટલા માટે કોઈ કહ્યું, નારાયણ બિનુ પ્રેમ પંડિત પશુ સમાન, તાકે અતિ મૂરખ ભલો જીન મુખ નિકસત રામ. તાકે અતિ મૂરખ ભલો જીન મુખ નિકસત રામ. તાકે અતિ મૂરખ ભલો જીન મુખ નિકસત રામ. નારાયણ બિનુ પ્રેમ પંડિત પશુ સમાન. જેના મુખમાં નારાયણનું નામ નથી ના, એ પછી પંડિત હોય, શાસ્ત્રનો જાણકાર હોય, જ્ઞાની હોય, ગમે તે હોય, તો પણ એ વંદનને યોગ્ય નથી. પણ જે કઈ જાણતો જ નથી, મેલા ગેલાની જેમ ફરતો હોય, નથી દેહ શુદ્ધિની કોઈ પરવા, નથી કોઈ શાસ્ત્રનો સંગ, પણ જો એ સતત મુખમાંથી રામ રામ રટણ કરતો હોય, એના મુખમાં ભગવાનનું નામ ચાલતું હોય, તો એવા વ્યક્તિને દોડીને ભેટી લેવા. જીન મુખ નિકસત રામ. નારાયણ બિનુ પ્રેમ પંડિત પશુ સમાન, તાકે અતિ મૂરખ ભલો જીન મુખ નિકસત રામ. તાકે અતિ મૂરખ ભલો જીન મુખ નિકસત રામ. તાકે અતિ મૂરખ ભલો, એના કરતા મૂર્ખ સાચા. અને વાત પણ સાચી, બુદ્ધિ વધી ના એને નુકસાન બહુ આપ્યું. જો બુદ્ધિ વધી એટલે શું થયું? અણુબોમ્બ બનાવ્યો માણસે. આ બુદ્ધિનો પ્રકોપ. હવે બુદ્ધિથી અણુબોમ્બ બની ગયો, એ જ બુદ્ધિ હવે ડરાવે છે, બુદ્ધિ ભય પમાડશે. જ્યારે શુદ્ધિ, એટલા માટે શુદ્ધિનું મહત્વ બહુ છે. બુદ્ધિ જેનામાં બહુ હોય ને, શાસ્ત્ર એમ કે છે એનો બહુ સંગ ન કરવો. જે બહુ બુદ્ધિશાળી હોય ને એ ભટકાવશે. અતિ બુદ્ધિશાળીનો સંગ નહીં. બહુ બુદ્ધિ હોય અને શુદ્ધિ બિલકુલ ન હોય તો એનો સંગ ન કરવો. પણ શુદ્ધિ બહુ હોય અને બુદ્ધિ બિલકુલ ન હોય તો એને દોડીને અપનાવી લેવો. કબીર તો એમ કે બહુ બુદ્ધિશાળી હોય એને જય શ્રી કૃષ્ણ ન કરવા. બહુ બુદ્ધિશાળીને જય શ્રી કૃષ્ણ ન કરવા. પણ બુદ્ધિ બિલકુલ ન હોય ને શુદ્ધિ ભારોભાર હોય તો એને હૃદય લગાડી લેવા. અને એવા શુદ્ધિનું મહત્વ બહુ છે. જેના હૃદયમાં કોઈ પ્રત્યે કપટ નથી, એવો વ્યક્તિ નિર્મોહી છે. એનો સંગ કરવો, અને એનો સંગ છે એ પરિણામ આપશે જીવનમાં. એટલા માટે અમરમાં એમ કહેવાય કે પાલખીમાં બેસીને સાસરે જતા હતા, અને ત્યાં એને સંત દેવીદાસ મળી ગયા. અને એ જ્યારે અમરમાં પાલખીમાંથી બહાર નીકળ્યા, જોયું સગી આંખે, તો અમર દેવીદાસ શું કરે? કોઢિયાઓની સેવા કરે છે, રક્તપિતિયાઓની સેવા કરતા હતા. અને આ તો રૂપનો અંબાર. અને એ અમરમાં જ્યારે જોયું અને દેવીદાસની બાજુમાં ગયા, શું કરો છો? બોલે સેવા. અને સંગ થયો એ શુદ્ધ, એ વિશુદ્ધ સંતનો. અને પછી અમરમાં સેવકોને કેવડાવી દીધું, પોતાના ધણીને કેવડાવી દીધું કે હવે તમે એકલા જાઓ, કારણ મારે સેવા કરવી છે. આ શુદ્ધિ બોલે છે, ભીતરની શુદ્ધિ.
અને અમરમાં એનું સમગ્ર જીવન અર્પણ કરી દીધું. અને એટલા માટે મેં તે શુદ્ધ રે એ જાણીને તમને સેવ્યા. મેં તો શુદ્ધ જાણીને તમને સેવ્યા.
જે મારા હૈયામાં હરખ ન માય, મેં તો શુદ્ધ રે જાણીને તમને સેવ્યા. શુદ્ધિ હશે, બુદ્ધિ બિલકુલ નહીં હોય તો ચાલશે, પણ બુદ્ધિ બહુ હશે ને શુદ્ધિ જો નહીં હોય તો એ ખેલ બહુ ખતરનાક છે. એટલા માટે બહુ બુદ્ધિશાળીનો સંગ ન કરવો. એને જય શ્રી કૃષ્ણ ન કરવા ત્યાં સુધીની વાત કરે છે. બુદ્ધિ ભરમાવશે, બુદ્ધિ ભટકાવશે, શુદ્ધિ નિકટ લાવશે. એટલા માટે ભાગવત કેવું છે? બોલે મનઃ જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. મનની શુદ્ધિ ભાગવત આપે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મનની શુદ્ધિ એ જરૂરી છે. પછી કહે છે, હે સૌનક સાંભળ. એક વખત હવે હું જે કથા તમને કહેવા જાઉં છું હકીકતમાં મારી નથી, અથવા હું કહું છું એવું પણ નથી. તું જે સાંભળવા જવા જઈ રહ્યો છો, હું જે તને કહેવા જઈ રહ્યો છું એમાં મારું કાંઈ નથી. આ તો મને કોક પાસેથી કથા મળી, તું પાત્ર છો તો ચાલ તને જરા આપી દઉં. અને હંમેશા પાત્ર હોય એને જ દાન અપાય. પાનબાઈ કહે ના, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. પાત્ર હોય એને આપવું, કુપાત્રને ન અપાય. તો હે સૌનક, તમે પાત્ર છો, હું તમને આપું છું. મને જ્યાંથી ભાગવત મળી ના એ તમને કહું. મને ક્યાંથી મળી? બોલે એક વખત પરીક્ષિત રાજાને 7 દિવસનો એ તક્ષક દંશ દેશે, પરીક્ષિત મૃત્યુ પામશે આવો એને શ્રાપ મળે છે. એ સમયે પરીક્ષિત રાજા સત્તા સંપત્તિ ઘર પરિવાર બધું જ છોડી વૈરાગી બની વલ્ક વસ્ત્ર પહેરી ગંગાજીના ઘાટી આવીને બેસી ગયા. અને એવામાં કોઈ અવધૂત 16 વર્ષની ઉંમર એ અલગારી એવો સુખદેવ એને મળી ગયો. સદગુરુનો સંગ થયો ના, એ સભામાં હું પણ બેઠો હતો. સદગુરુ સુખદેવે ભાગવત કહ્યું સદ શિષ્ય પરીક્ષિતને. અને ત્યારે શું થયું? હું પણ ત્યાં બેઠો હતો. મેં મારી સગ્ગી આંખે જોયું, મેં મારા સગ્ગા કાને સાંભળ્યું. જે સાંભળ્યું જે જોયું એ તને કહેવા જાઉં છું. આમાં મારું કાંઈ નથી, મેં કોક પાસેથી મેળવેલું છે. તને કહું, આ ભાવથી જ્યારે કથા કહેવાની શરૂઆત થાય ને ત્યારે શું થાય? એક તો આપણા અભિમાનનો નાશ, આપણા અહંકારનો નાશ. કારણ કે તો જ ઘટના પરિણીત બને. હું કહું છું, આ હું બધું કહી રહ્યો છું, આ ભાવે અભિમાન રહેશે. અને જ્યાં અભિમાન હશે, અહંકાર હશે, તો એ ફળ શ્રુતિ સુધી નહીં જઈ શકે. એટલા માટે આમાં મારું કાંઈ નથી. જો પૂછે સો તેરા, ક્યાં લાગે સો મેરા. કહું છું હું, પણ મારું નથી. મેં સાંભળેલું છે. કેની પાસેથી? સુખદેવજીના સગ્ગા મુખે મેં મારા સગ્ગા કાને સાંભળ્યું. એટલે કહ્યું કે સુખદેવજી કથા કહેતા હતા અને પરીક્ષિત સાંભળતા હતા. પછી શું થયું? બોલે હે સૌનક, આકાશમાંથી દેવતાઓ આવ્યા અને દેવતાઓએ આવીને કહ્યું કે પરીક્ષિત રાજા, તમને તક્ષકના દંશ દેશે, તમારું મૃત્યુ થશે અને મોત તમને સ્પર્શ ન કરે એના માટે અમારી પાસે અમૃતનો ઘડો છે. અમે તમને અમૃત આપીએ ને તમે અમૃત પી જાઓ, તમે અમર થઈ જશો. એક તક્ષક નહીં, હજારો તક્ષક ભેગા થઈને દંશ દેશે તો પણ તમારું મોત નહીં થાય. અલ્યો આ અમૃત. પરીક્ષિત રાજાએ કહ્યું તમારી વાત સાચી, પણ હવે અમૃત લેવાનો અધિકાર મને નથી. થોડી વાર પહેલા જો તમે આવ્યા હોત તો શક્ય છે કે હું લઈ લેત. કારણ કે ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે હું હસ્તિનાપુરનો સમ્રાટ હતો, હું રાજા હતો. પણ હવે
હું તો મારા સદગુરુને આધીન છું, મારો સદગુરુ સામે બેઠો હોય, એ જો આજ્ઞા આપે તો સ્વીકારું. હવે મારી કોઈ સ્વતંત્રતા નથી. એટલે પરીક્ષિત રાજાને સ્વર્ગના દેવતાઓએ અમૃતનો ઘડો તો આપ્યો, પણ પરીક્ષિતે કહ્યું મારા સદગુરુ આજ્ઞા આપે તો સ્વીકારું. ઊભા થઈ બે હાથ જોડી સુખદેવ પાસે જઈને કહ્યું, બાપજી આ સ્વર્ગના દેવતાઓ આવ્યા છે હાથમાં અમૃત લઈને, આને પીવાય કે ન પીવાય, અથવા તમે કહો તો એમ. એટલે સુખદેવજીએ તરત જ કહ્યું, પરીક્ષિત, મારો શ્રોતા, મારો પરીક્ષિત હંમેશા સ્વતંત્ર હોય છે. હું મારા શિષ્યને ક્યારેય બાંધતો નથી. સ્વતંત્ર હોય એ શિષ્ય મને વાલો છે. માટે અમૃત પીવું કે ન પીવું એ તારે નિર્ણય કરવાનો છે. તું સ્વતંત્ર છો. પરીક્ષિતે કહ્યું, સ્વતંત્ર હતો, હવે પરતંત્ર છું, હવે તો તમારા શરણમાં છું, માટે તમે કહો તે. અચ્છા, તમે આજ્ઞા ના આપો તો એટલું તો કહી શકો ના, સ્વર્ગના અમૃતમાં શું ફળ છે અને કથાના અમૃતમાં શું ફળ મળે. આ ભેદ, આ તફાવત જરા મને વિસ્તારથી કહો, જેથી મને ખબર પડે સ્વર્ગનું અમૃત લેવા જેવું છે કે ભાગવતનું કથા અમૃત લેવા જેવું છે. એટલે સુખદેવજીએ કહ્યું, આ વાત સાચી, ચાલ તને કહું. કહ્યું, રાજા સાંભળ, સ્વર્ગનું જે અમૃત છે ને એ અમર જીવી કરશે, અમર બનાવશે, તને દીર્ઘાયુ બનાવશે, મોત તને સ્પર્શે નહીં. સ્વર્ગનું અમૃત દીર્ઘાયુ બનાવશે, જ્યારે ભાગવત કથા અમૃત દિવ્ય જીવન આપશે. ભાગવત દિવ્યતા આપે છે અને સ્વર્ગનું અમૃત દીર્ઘજીવી બનાવશે. દિવ્યજીવી બનવું કે દીર્ઘજીવી બનવું એ નિર્ણય હવે તારા ઉપર છોડું છું. તું નક્કી કર, તારે દિવ્યજીવી થવું કે દીર્ઘજીવી થવું. પરીક્ષિતે કહ્યું, લાંબુ જીવવું એના કરતા ભલે થોડું જીવવું પણ સારું જીવવું. 100 વર્ષ કી જિંદગી છે અચ્છે હૈ પ્યાર કે દો 4 દિન. ભલે થોડું જીવીએ પણ એવું સુંદર જીવીએ કે સમાજ આપણને યાદ કરે, રાષ્ટ્ર આપણને યાદ કરે, પરિવાર આપણને યાદ કરે. માટે થોડું જીવીએ પણ એવું દિવ્ય જીવન જીવીએ જેની સુગંધ ચારે બાજુ ફેલાતી જાય. એટલા માટે કોઈ બહુ સારી વાત કરી. ઘણા સમાજમાં વ્યક્તિ એવા હોય જ્યાં જાય ત્યાં પણ આનંદ, અને જ્યાંથી જાય પછી પણ આનંદ. એની છાપ છોડીને જાય. આપણે ખબર છે ફલાણા ભાઈ આવશે, ઓહો હજી તો પહોંચ્યા ન હોય, આપણી નિકટ ન હોય, પણ એને યાદ કરીને હું ને તમે કેવા આનંદિત થઈએ, બહુ આનંદ આવશે, એનો સ્વભાવ બહુ સુંદર, એ મળવા જેવા વ્યક્તિ છે, આમ કહીને આપણે આનંદની અનુભૂતિ કરતા હોય. પછી જ્યારે એ જાય એની અમીટ છાપ છોડીને જાય ને આપણે એને યાદ કરતા હોય. આ દિવ્ય જીવન છે. જ્યાં જાય પણ આનંદ, જ્યાંથી જાય ત્યાં પણ આનંદ છે. તો દિવ્ય જીવિતા ભાગવત આપે છે. અને ત્યારે પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે સુકે સુધાગુંભમ ગૃહીત્યૈવ દેવાસ્તત્ર સમાગમં સુકં નત્વા વદન સર્વે સ્વકાર્યઃ કુશલા પુરા તથા સુધામ પ્રયચ્છસ્વ ગૃહીત્યૈવ સુધામિમં અભક્તાંસ્તાંસ વિઘ્નાય ન દદૌસ કથામૃત. હવે તમે જુઓ કે પરીક્ષિત રાજાને કથા આપી પણ સ્વર્ગના દેવતાઓને કથા સાંભળવાનો અધિકાર નથી. એટલે કે સ્વર્ગમાં પણ દુર્લભ છે એટલું પૃથ્વીમાં સુલભ છે આ ભાગવત. કહ્યું, રાજા હે સવનક, મેં જે મારી સગી આંખે જોયું, જે સગા કાને સાંભળ્યું એ તને કહું છું. મને તો સુખદેવનો પ્રસાદ છે મારી પાસે, તું પાત્ર છો, ચાલ તને આપ. અને ત્યારે લઘુનન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહત તદા ઋષિગણા સર્વે વિસ્મયં પરમં યયુઃ. લઘુ ધન્યાની જાતાની એટલે કે એક નાની તને વાત કહું. એક વખત એવું બને છે
સનકાદ્ય પુરા પ્રોક્તમ નારદાય દયા પરે સપ્તાહ શ્રવણા વેદે કુમારૈસ્તસ્ય ભાષિતઃ. સૌનકે કહ્યું, તમને જ્યાંથી કથા મળી એના વિશે વિસ્તારથી કહો ને. એટલે સુતજી કહે છે, સાંભળ. એક વખત એકદા હિ વિશાલાયામ ચતવારમ ઋષયો મલાહ સતસંગાર્થમ સમાયાતા દદૃશસ્તત્ર નારદ. દદૃશ તત્ર નારદ. એક વખત નારદજી હાથમાં વીણા, પણ આજે વીણાનો અવાજ નથી. વાણી મૌન છે ને વીણા મૌન છે. રડે છે અને દોડતા દોડતા જતા હતા જંગલમાં. વનમાં નારદને દોડતા જોઈ, રડતા જોઈ અને 4 ઋષિ બાળકો એને મળે છે. ઉદાસ, આવું કેમ? માટે તમારી ઉદાસીનતાનું કારણ કહો, તમારા ચિત્તમાં જે વ્યથા છે તેને પ્રગટ કરો. અને એ સમયે નારદજી પોતાની મનની વ્યાકુળતા, મનનું દુઃખ કહેવા માટે તૈયાર થયા. સનત કુમારોને કહે છે, સુનો. નારદજી, સનત કુમારોએ કહ્યું નારદને, આમ કેમ રડો છો? કથમ બ્રહ્મદીન મુખ કૃતશ્ચિંતા તુરો ભવાન તદેવમ મુક્ત સન્નસ્ય નૌચિતમ બદ કારણમ. તમે આમ દીનમુખ બનીને દોડો એ સારું ન લાગે, ભક્ત રડે એ સારું ન લાગે, માટે તમારી ચિંતા તો કહો. એટલે નારદજી બોલ્યા, હવે તમે જુઓ, આપણે આપણું દુઃખ હોય ને એ જે સમર્થ હોય એને જ કહેવું. જ્યાં ત્યાં આપણે આપણા દુઃખને રડવા પણ નહીં. વાતે વાતે આપણા મનની વાત એને જ કહેવાય જે દુઃખને દૂર કરી શકે. એટલા માટે કોઈ સાચો સદગુરુ હોય અથવા પ્રભુ ચરણમાં, એ સિવાય દુઃખ પ્રગટ ન કરાય. એવાની સામે દુઃખને પ્રગટ કરો જે દુઃખ દૂર કરવામાં સમર્થ છે. અને ત્યારે સનત કુમારોએ કહ્યું, બાપજી કહો ના, તમે કેમ દુઃખી છો? નારદજીએ કહ્યું, હું મારા દુઃખે દુઃખી નથી, તો મેં જે દુઃખ જોયું ના એ દુઃખના દુઃખે હું દુઃખી છું. તમે જોયું દુઃખ? હા. એટલે હવે માંડીને વાત કરે છે. મને એમ થયું, નારદજી કહે કે ભગવાને 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા, જે કૃષ્ણ 14 વર્ષ મથુરામાં રહ્યા, અને જે કૃષ્ણ 100 વર્ષ દ્વારિકામાં રહ્યા, 125 વર્ષ ભૂતલ ઉપર રહેલા ભગવાન, એણે જે જે લીલાઓ કરી વ્રજમાં, તો આ દિવ્ય ભૂમિ કેવી હશે, આ પૃથ્વી કેવી સુંદર હશે, જ્યાં ભગવાનનો એક નહીં 24 અવતારો થયા. આવી ભગવાનની ભૂમિને જોવા માટે મને ઈચ્છા થઈ, માટે હું પૃથ્વીનું દર્શન કરવા આવ્યો. મેં પૃથ્વીની પ્રદક્ષિણા કરી. મેં મારી સગી આંખે જે જોયું ના એ તમને કહું છું. અહમ તો પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ કલેના ધર્મ મિત્રેણ ધારેયમ બાધિતાધુના. અહમ તો પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. પૃથ્વીને સર્વવ્યાપી જોઈ જાણીને હું એનું દર્શન કરવા આવ્યો, તો મને શું ખબર? કલિનામ ધર્મ મિત્રેણ, કળિયુગનો પરમ મિત્ર એવો અધર્મ, અધર્મ અને કળિયુગનો ભેટો થઈ ગયો. કળિયુગને અધર્મ બહુ ગમે, એનો મિત્ર છે. અને ત્યારે નારદજીએ કહ્યું, મેં જોયું કળિયુગમાં જે મેં જોયું એનું તમને દર્શન કરાવું છું. મેં શું જોયું? કહે, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વેદ્યતે. સત્યનો નાશ થતા મેં જોયો. હવે જ્યારે સત્ય નાશ પામે ને એટલે સમજી લેવું એ કળિયુગ છે.
જે સત્યની રક્ષા માટે ભગવાન અવતાર લેતા એનો નાશ થતા મેં જોયો. સત્યમ નાસ્તિ, પછી તપઃ, તપશ્ચર્યાનો મહિમા ઘટી ગયો. તપ એટલે સહનશીલતા, તપ એટલે ધીરજ. આજે કોઈમાં ધીરજ નથી રહી, સહનશીલતાનો અભાવ. ભગવાન પાસે જઈએ, બે હાથ જોડીને સુખ સંપત્તિ માગીએ અને ભગવાનને કહીએ કે ભગવાન સુખ આપજે, સંપત્તિ આપજે, પાછું છેલ્લે કહેતા ન ભૂલીએ પ્રભુ આ બધું આપજે પણ જલ્દી. શાંતિ જોઈએ એ પણ જલ્દી, સુખ જોઈએ એ પણ ફાસ્ટ. તો ભગવાન કહે આ મેળ કેમ કરવો? તારે જોઈએ શાંતિ ને એ પાછું આટલી ફાસ્ટ. ધીરજ રાખવી જ પડે. તો ધીરજ નો અભાવ. કયું? દયા દાનમ ન વિદ્યતે. પ્રાણી માત્રમાં દયાનો અભાવ, કરુણા, તિતિક્ષા એનો અભાવ. દાનમ ન વિદ્યતે. દાનનો મહિમા ઘટવા લાગ્યો. આપણા શાસ્ત્રમાં તો એમ કહ્યું છે, સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાનમાચરેત, લક્ષમ વિહાય દંતવ્યમ કોટિમ ત્યક્તવા હરિમ ભજે. સતમ વિહાય ભોક્તવ્યમ. 100 કામ છોડી પેલા ભોજન કરી લ્યો. આ પેલો નિયમ. 100 કામ પડતા મૂકી પેલા પરબારું કરી લ્યો, ભોજન કરી લ્યો. ભૂખ લાગે ત્યારે ભોજન કરી તો બરાબર, પણ નહીતર 100 કામ છોડી દેવા ભૂખ લાગે ને ત્યારે. સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાનમાચરે. 1000 કામ છોડીને પેલા નાઈ લ્યો, સ્નાન કરી લ્યો. 1000 કામ છોડી પેલા સ્નાન કરી લ્યો. 100 કામ છોડી ભોજન કરો, 1000 કામ છોડી સ્નાન કરો. લક્ષમ વિહાય દંતવ્યમ. 1,00,000 કામ છોડી ભગવાને આપ્યું હોય તો આંગણે આવેલાને આપવું, દાન આપવું. ભગવાન આપ્યું હોય, સમય હોય, સંપત્તિ હોય, અને આંગણે કોઈ યાચક આવે તો 1,00,000 કામ હોય પણ એ બધા પડતા મૂકીને પેલા દાન આપી દો. લક્ષમ વિહાય દંતવ્યમ. અને પછી કોટિમ ત્યક્તવા હરિમ ભજે. કરોડો કામ છોડી અને ભગવાનનું ભજન કરી લો. કરોડો કામ છોડીને ભગવાનને ભજી લો. આ બધું સાથે આવશે. કેટલા ઋષિઓના દિવ્ય વિચારો છે. શાસ્ત્ર કેટલું ડગલે ને પગલે મને તમને દર્શન આપે છે. કરોડો કામ છોડીને ભગવાનને ભજી લો. અને જે કૃષ્ણને ભજે છે એટલા માટે કહ્યું, ઉદરમ ભરિણો જીવા વરાકાકુદભાષણ. કળિયુગના લોકોને મેં જોયા કેવા હતા. ઉદરમ ભરિણો જીવવા, પેટ ભરવા માટે ખોટું બોલે છે. ઉદરને સંતોષ મળે એટલે કે ભોજન અથવા તો પેટના ભરણ પોષણ માટે લોકો ખોટું બોલનારા થયા. એવા લોકોને મેં જોયા. ઉદરમ ભરીને જીવવા વરાકહ કૂટભાષિણઃ. ડગલે ને પગલે ખોટું બોલનારા લોકો મેં જોયા. એ તો જોયા, પણ પાખંડો નિરતા સંતો વિરક્તા સપરિગ્રહા. પાખંડો નિરતા સંતો વિરક્ત સપરિગ્રહા. સંતો સાધુઓ કળિયુગમાં કેવા થયા? પાખંડો. પાખંડ વૈદુ, લાંબી જટા રાખે, દાઢી વધારે,
વેશભૂષા સંત જેવા પણ મન કપટથી ભરેલું. એટલે કે કળિયુગમાં પાખંડ પૂજાવા લાગ્યું. જેનો નાદ અખંડ સાથે ન જોડાય એ પાખંડમાં જોડાય. અખંડ સાથેની આરાધના ન થાય એ પાખંડમાં ફસાય. અખંડ ન મળે ને પછી પાખંડી મળી જાય. એટલે બને તો અખંડને ભજવાનો પ્રયત્ન કરે. બહુ સરસ શબ્દ છે. પાખંડ પૂજા છે કળિયુગમાં. એટલું જ નહીં પણ તરુણી પ્રભુતા ગે હે શ્યાલકો બુદ્ધિદાયકા. નારદજી કહે કે મેં મારી સગી આંખે દીકરીને બાપના ઘરે બેસતા જોઈ. જે દીકરી સાસરે શોભે એ દીકરી બાપના ઘરે બેસતા મેં જોઈ. તરુણી પ્રભુતા ગે હે શ્યાલકો બુદ્ધિદાયકા. ઘરમાં પરિવારમાં ભાઈનું વર્ચસ્વ ઘટ્યું અને શાળાઓનું વર્ચસ્વ વધ્યું. આવો મેં કળિયુગ જોયો. શ્યાલકો બુદ્ધિદાયકા. શાળાઓની બુદ્ધિથી ઘર ચાલતા મેં જોયા છે. એટલે સગો ભાઈ સગા ભાઈને કઈ વાત કરે તો એનું વાતનું વજન ન પડે, પણ શાળો આવીને જો કઈ કહે તો તરત જ અમલમાં મુકાય. ભાઈનું માન ઘટ્યું ઘરમાં, શાળાઓનું માન વધ્યું છે. આવો કળિયુગ. સગો ભાઈ ઘરે આવે તો એ ભૂખો જાય અને રાત્રે 12 વાગે શાળો આવે ને સાકળ ખખડાવે તો એનો શીરો ને પૂરી મળે. શાળાનું માન વધ્યું. એટલા માટે કહે છે તત્ર આશ્ચર્યમયા દ્રષ્ટમ. આવું બધું મેં જ્યારે જોયું ને એટલે હું દુખી થયો. મને એમ થયું આવો હોય કળિયુગ જ્યાં ભગવાને 24 અવતાર લીધા. આવી ભૂમિ, આવી પૃથ્વી, આવી દૂષિત. ચાલો ભગવાન જ્યાં રાસ રમ્યા ગોપીઓ સાથે, હવે હું ત્યાં જાઉં. આમ તો નારદજી શ્રીરંગ, રામેશ્વર, ગોદાવરી, નર્મદા, કુરુક્ષેત્ર વગેરે તીર્થોમાં ગયા, પણ બધે એને કળિયુગના દર્શન થયા. પછી એમ થયું કે ચાલો હવે હું યમુનાજીના કાંઠે જાઉં જ્યાં ભગવાને નિત્ય લીલા કરી. હું ત્યાં ગયો. નારદજી કહે તો મેં એક આશ્ચર્ય જોયું. શું જોયું? બોલે એક આશ્ચર્ય જોયું. અને એ આશ્ચર્યમાં એકતા તુ તરુણી તત્ર નિષ્ણામ ખિન્નમાનસા. એક તરુણી યુવાન નારી, સ્વરૂપવાન નારી, પોતાના વાળ ખુલ્લા કરી, પદ્મલોચના નારી યમુનાજીના કાંઠે બેઠી છે ને રડે છે. એના વાળ ખુલ્લા છે અને આંખમાંથી આંસુ પડે છે. ખિન્નમાનસાહા. મનથી રડે, આંખથી રડે. એ રડતી પદ્મલોચના નારીની ગોદમાં 2 વયોવૃદ્ધ પુરુષ સૂતા હતા, જે મેં મારી સગી આંખે જોયું. આજુબાજુ અમુક સ્ત્રીઓ એને વીંટળાઈ અને રડતી નારી ઉપર વાયુના વીંજણાથી એને હવા આપતા હતા, એના પર વાયુનો વીંજણો ફેરવતા હતા. હું તો ત્યાંથી ગયો, પસાર થયો. એ રડતી યુવાન સ્ત્રીની નજર મારા ઉપર પડી, માટે એણે મને બૂમ પાડી, મને રોક્યો. એનો અવાજ મેં મારા સગા કાને સાંભળ્યો. શું કહે છે? ભોગો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ. ભો ભો સાધુ ભો ભો સાધુ.
સાધુ ઉભા રહો ના, રડતી સ્ત્રી બોલે છે ઉભા રહો, પણ ક્ષણમ તિષ્ઠ, એક જ ક્ષણ, મારે તમારું બહુ વધારે કામ નથી, તમે એક ક્ષણ ઉભા રહ્યો. આપણે હમણાં વાત સાંભળી ના કે માણસનું જીવન ક્ષણમાં જ છે, બીજી ક્ષણ છે જ નહીં. ક્ષણ મેં જીના ક્ષણ મેં રહેના, એક ક્ષણ ઉભા રહ્યો. એટલે નારદજી ઉભા છે. દર્શનમ તાવલોકસ્ય, તમારા દર્શન કરવાથી પાપ બળે છે. સંતના દર્શન થાય ને એટલે પાપ બળી જાય. તમારું દર્શન થયું, એક ક્ષણ માટે ઉભા રહો. મા ચિંતા વિનાશય, મારી બધી ચિંતાનો નાશ કરો. જુઓ, રડતી નારી એમ કહે કે એક ક્ષણ ઉભા રહો ને મારી ચિંતાને નાશ કરીને તમે જાઓ. આ વિશ્વાસ કેટલો છે સંત ઉપર કે તમે જ સમર્થ છો મારી ચિંતાને દૂર કરવા માટે. એટલે અને વાત પણ સાચી, ડોંગરેજી મહારાજ કહેતા, અન્ન ક્ષેત્રમાં અન્નનો કણ અને સાધુની ક્ષણ એનો બગાડ ન કરવો. અન્નના કણનો ક્યારેય બગાડ ન હોય અને સંતની ક્ષણ એ મૂલ્યવાન હોય છે, એનો ક્યારેય બગાડ ન હોય. એટલા માટે નારદજી કઈ ઊભો રહ્યો. મેં એને પૂછ્યું, અરે કોણ છે તું, શા માટે રડે છો? તારી ગોદમાં સૂતેલા અચેતન અવસ્થામાં વયોવૃદ્ધ પુરુષ કોણ છે? એટલે પેલી રડતી નારી કહે છે, બાપજી એ જ તમને કહેવા માટે આપને અટકાવ્યા છે. સાંભળો, હું કોણ છું, મારી ગોદમાં સૂતેલા બાળકો કોણ છે, મારું દુઃખનું કારણ શું છે, હું શા માટે રડું છું, એ તમને વિસ્તારથી કહું. બાપજી સુનો. ઉત્પન્ને દ્રવિડેશાહમ રોધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ યતા. મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, દક્ષિણ ભારતમાં. એ નારી કહે છે, ઉત્પન્ને દ્રવિડેશાહમ, મારો જન્મ દ્રવિડ દેશમાં દક્ષિણ ભારતમાં. વિરોધિમ કર્ણાટકે ગતા, હું મોટી કર્ણાટકમાં થઈ. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક જગ્યા મળી, ક્યાંક ક્યાંક જાકારો મળ્યો. આજે પણ મહારાષ્ટ્રમાં જેટલું પાપ છે એટલું પુણ્ય પણ થાય છે. તમે ગણપતિ ઉત્સવ જુઓ, પુણ્ય ઘણું, સામે પાપ પણ એટલું. મહારાષ્ટ્ર ક્વચિત ક્વચિત, અને પછી મહારાષ્ટ્ર છોડી અને જાઉં ગુજરાતમાં આવી તો ગુર્જર જીર્ણિતામ ગતા. ગુજરાતમાં આવી તો હું ઘરડી થઈ ગઈ, વૃદ્ધ થઈ ગઈ. કર્ણાટકમાં યુવાન હતી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને જગ્યા મળી, ક્યાંક ન મળી. બધું છોડીને ગુજરાતમાં આવી તો હું વૃદ્ધ થઈ ગઈ. અને ગુજરાત છોડીને યમુનાના કિનારે આવી તો હું પાછી યુવાન થઈ ગઈ. એટલે નારદે કહ્યું, પણ તારું નામ શું? કહે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે નજર જરો. મારું નામ ભક્તિ છે. આ બંને મારી ગોદમાં જે વૃદ્ધ પુરુષ સુતા છે ને, બીજું કોઈ નહીં, પણ મેં મારા સગા પેટે જેને જન્મ આપ્યો એ મારા સગા દીકરા છે. એકનું નામ છે જ્ઞાન, બીજાનું નામ છે વૈરાગ્ય. અને મારી ચિંતા એ છે કે હું યુવાન છું ને મારા સગા દીકરા વૃદ્ધ છે. હોવું શું જોઈએ? દીકરા યુવાન હોય અને માં વૃદ્ધ હોય એ વ્યવહારિક જગતમાં સારું લાગે, પણ અહીંયા માં યુવાન છે અને દીકરા વૃદ્ધ થઈ ગયા. માટે હે નારદજી, મને વૃદ્ધ કરો અથવા તો મારા દીકરાને યુવાન કરો અને મારા દુઃખનું નિવારણ કરો. આજ હું તમારી પાસે માગું છું. એટલે નારદજીએ કહ્યું, ચિંતા ન કરશો દેવી, તમે તો ભગવાનને ખૂબ પ્રિય છો, તમારા દુઃખને હું દૂર કરીશ. ત્યારે નારદજી વેદ મંત્ર બોલવા લાગ્યા, ઉપનિષદ બોલવા લાગ્યા, ગીતાના પાઠ કરવા લાગ્યા. એનાથી શું થયું? જ્ઞાન વૈરાગ્ય જાગ્યા. આળસ
આળસ મરડી, બગાસું ખાઈને પાછા સૂઈ ગયા. વળી ચિંતા થઈ, હવે શું કરવું? ત્યારે વ્યોમવાણી, આકાશવાણી થઈ, હે નારદ, તમારો પ્રયત્ન સફળ થશે, પણ એના માટે જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે તમારે સત્કર્મ કરવું પડશે. અને સત્કર્મ એટલે શું? નારદજી વિચારે છે, સત્કર્મ ક્યાં કરવું, સત્કર્મ એટલે શું? બસ આ એક વિચાર મનમાં લઈ અને નારદજી દોડતા હતા. એવામાં સનત કુમારો મળી ગયા. અને સનત કુમારોએ જ્યારે કહ્યું, કથમ બ્રહ્મદીન મુખ કૃતશ્ચિંતા તુરો ભવાન, આમ ઉદાસ બનીને તમે ક્યાં દોડો છો? એટલે નારદે કહ્યું, આજે બીજાના દુખે હું દુખી થઈને તમારી પાસે આવ્યો છું. મારા દુખે દુખી નહીં, પણ અન્યના દુખે દુખી થઈને આવ્યો. બીજાના દુખ જોઈને પોતાની આંખમાં આંસુ આવે ઈ સંત, બીજાના દુખ જોઈને પોતે હસે ઈ જીવ. આ સંતમાં અને જીવમાં આટલો ફરક છે. નારદજી રડે છે, દેવી ચિંતા ન કરશો, જ્ઞાન વૈરાગ્ય જાગશે, ભરોસો રાખો, બસ વિશ્વાસ રાખો. નારદે કહ્યું, અને ભરોસો હોય, વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો પરિણામ મળશે જ. એટલા માટે કહ્યું સુરદાસે, કહે છે, વિશ્વાસ જો દ્રઢ હશે ના, ભરોસો હશે તો પ્રભુ ફળ આપ્યા વગર રહેતો નથી. દ્રઢ તેરો ભરોસો, દ્રઢ ચરણ તેરો, साधन और नहीं, साधन और नहीं, आतनी में जाको तन बेरो, जाको तन बेरो, सूर कहा
साधन और नहीं आकली में जाको हो तनि बेनो सूर कहा कहे दया सूर कहा कहे दया बीना मोली अहम भक्ति ख्याता इमो में तानयो मतो ज्ञान वैराग्य જગાડવા માટે નારદજી દોડે છે. અને ત્યારે સનત કુમારોએ કહ્યું, હે નારદજી, તમે સત્કર્મ માટે દોડો છો? સત્કર્મ એટલે શું? હે નારદજી, ચાલો અમે તમને કહીએ. સત્કર્મ એટલે બીજું કઈ નહીં, પણ સત્કર્મ એટલે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. અને ભાગવત જ્ઞાન યજ્ઞ જેવું સત્કર્મ જગતમાં બીજું કોઈ નથી. જો ભાગવત જ્ઞાન યજ્ઞ કરશો ને તો જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પુષ્ટ થશે. અને એ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને પુષ્ટ કરવા માટે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ રૂપી સત્કર્મને આપણે ધારણ કરીએ. તો ભાગવત જ્ઞાન યજ્ઞ કરવો છે, ક્યાં કરશું? એ સમયે સનત કુમારોએ કહ્યું, ભાગવત જ્ઞાન યજ્ઞ કરવો છે, ચાલો તતમાનંદમાનક આનંદ નામના ઘાટ પાસે જઈએ. ક્યાં? હરિદ્વાર તીર્થમાં આનંદ નામના ઘાટ ઉપર ગંગાજીના ચરણોમાં બેસી અને આપણે શ્રીમદ ભાગવત શાસ્ત્રમ એ સત્કર્મ કરીશું. એટલે નારદજી રાજી થયા. સનત કુમારો, નારદ વગેરે આવ્યા ગંગાજીના ઘાટે. તમામ ઋષિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું. ઋષિઓએ પોતપોતાના શિષ્યોને સાથે લીધા અને એક વિશાળ જન સમાજ એકત્રિત થયો હરિદ્વાર ગંગાજીના ઘાટ ઉપર. સનત કુમારોને વક્તા બનાવ્યા અને નારદજી પોતે શ્રોતા બને છે. એવામાં સનત કુમારોએ ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કર્યો, બોલવાને લાગ્યા. એ સમયે સનત કુમારો નારદજીને કહે છે, ભાગવત જ્ઞાન યજ્ઞ રૂપી સત્કર્મ એવું છે જેમાં મુક્તિ દાસી બને છે. અને મુક્તિ દાસી બને એટલે કે ભાગવત શ્રવણ કરવા માત્રથી ગમે તેવો જીવાત્મા હશે મુક્ત થઈ જશે. અને કલો મુક્તિ ક્ષયમ પ્રાપ્ત પાખંડમય પિંડિતા અને ત્યારે જ્ઞાન યજ્ઞનું શરૂઆત થઈ. જયા શબ્દ, નમઃ શબ્દ, શંખ શબ્દનો ધ્વનિ થયો. સનત કુમારો વક્તા બનીને ભાગવત કહેવા લાગ્યા. નારદજી શ્રોતા બનીને ભાગવત સાંભળવા લાગ્યા. સાંભળાતું હતું, કહેવાતું હતું, ત્યારે એક આશ્ચર્ય થયું. આકાશમાંથી પુષ્પ વર્ષા શરૂ થઈ. સ્વર્ગના દેવતાઓ ઢોલ નગારા વગાડવા લાગ્યા. દિશાઓ પ્રસન્ન થવાને લાગી. સર્વ દિશાઓમાં મંગલ વાતાવરણ તૈયાર થયું. ઋષિઓ બ્રહ્મ શબ્દ બોલવા લાગ્યા, વેદ સ્તુતિ કરવા લાગ્યા. ઋષિઓના તપસ્યા આજે પ્રભુના ચરણમાં સમર્પિત થવા લાગી. ભાગવત જ્ઞાન યજ્ઞ થાય છે ગંગાજીના કાંઠે, એની અસર થઈ યમુનાના કાંઠે. ભક્તિ મહારાણી અચેતન અવસ્થામાં સૂતેલા એના બંને બાળકો જાગી ગયા. જાગ્યા નહીં, નાચવા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા. માતાનો હાથ પકડી
જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આવે છે ગંગાજીના ઘાટે. આશ્ચર્ય નારદને થયું, આ તો ભક્તિ રાણી નૃત્ય કરે. અને એ સમયે ભક્તિ મહારાણી નૃત્ય કરતા કરતા ગાતા ગાતા ભગવાન ભાગવતના મંડપમાં આવે છે. નારદને સનત કુમારોએ ઋષિઓએ આ દ્રશ્ય જોયું. આકાશ મંડળમાંથી ભગવાન નારાયણ પ્રગટ થયા. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુ આવ્યા. ભગવાનને જોયા, દિવ્ય પ્રકાશ. એ સમયે ભગવાન નારાયણ આશીર્વાદ આપ્યા. ભક્તિ મહારાણી કહે છે, મારા તમામ દુઃખ પડીને ભસ્મ થયા. ભગવાનના દર્શન થયા. જીવ પુણ્યશાળી બની ગયો. દેવતાએ પુષ્પ વરસાવ્યા. નારદજીને આનંદ થયો. ભાગવત જ્ઞાન યજ્ઞમાં આ તે કેવો ચમત્કાર. ભક્તિ મહારાણી પુષ્ટ બની ગયા. જ્ઞાન વૈરાગ્ય જાગી ગયા. ભગવાને દર્શન આપ્યા. આજે ધન્ય થયું મારું જીવન. અને ત્યારે પુષ્પ વર્ષા થઈ. ભગવાન તત્વજ નારાયણનો જય જયકાર શરૂ થયો. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અને સૌ કોઈ બ્રહ્મનાદ કરતા કરતા જય ઘોષ કરે છે, હે નારાયણ, આપ જ વ્યાપક છો. તમારી કથાએ આજે ભક્તિની વ્યથાને મિટાવી. માટે હે પ્રભુ, અમારી સ્તુતિ તમારા ચરણમાં. જય જયકાર થયો. નારાયણ ભગવાન. ચતુર્ભુજ નારાયણ દર્શન આપે છે. અને ત્યારે ભક્તિ મહારાણીના દુઃખ ભગવાને દૂર કર્યા. એટલું જ નહીં, પણ ભક્તિ મહારાણીને ભગવાને કહ્યું, અરે ઓ ભક્તિ મહારાણી, સાંભળો, આજે તમારા સર્વ દુઃખને તો હું દૂર કરું છું, પણ હે ભક્તિ, જે કોઈ મારું ચિંતન કરશે, મનન કરશે, એ જીવ માત્રને મુક્ત કરીશ. અને ત્યારે ભક્તિ મહારાણી આશીર્વાદ લે છે. ભગવાન ભક્તિ ઉપર પ્રસન્નતા પ્રગટ કરીને અને ત્યારે ભગવાને કહ્યું, આધવ વૈષ્ણવ ચિત્તેષુ દ્રષ્ટવામલૌ ભક્તિમલૌકિકં નિજલોકં પરિત્યજ્ય ભગવાન. અથ વૈષ્ણવ ચિત્તેષુ દ્રષ્ટ્વામ ભક્તિમ અલૌકિકમ નિજલોકમ પરિત્યજ્યમ ભગવાન ભક્તવત્સલઃ. ભગવાન કહે છે, મારો ભક્ત મને જ્યારે બોલાવશે, જ્યાં બોલાવશે, નિજલોક પરિત્યજ્ય, મારું વૈકુંઠ છોડીને હું ત્યાં જવા તૈયાર છું. આ ભગવાને આશીર્વાદ આપ્યા. હે ભક્તિ મહારાણી, તમારે રહેવાનું છે, તમને રહેવા માટે હું આસન આપું. ભગવાને ભક્તિને કહ્યું કે તારે ક્યાં રહેવાનું? ભક્તિ મહારાણી કહે, પ્રભુ તમે જ્યાં કહો ત્યાં. એટલે કહ્યું, ચાલ હું તને આશીર્વાદ આપું. આજથી તારે દરેક વૈષ્ણવોના હૃદયમાં નિવાસ કરવાનો છે. એટલે ભક્તિ મહારાણીને સ્થાન આપ્યું. અથઃ વૈષ્ણવ ચિત્તેષુ, વૈષ્ણવોના ચિત્તમાં રહેવાનું. અને પછી કહ્યું, આવી વેસા સ્વભક્તા હૃદયાન નમલા અહં ભક્તિરીતિ ખ્યાતા ઇમો મે તનયો ભક્તિષુ
શ્રુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમૈ કરૂપા સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામ નિમોર્મદંતિ. હે ભક્તિ અથ વૈષ્ણવ ચિત્તેષુ, વૈષ્ણવના ચિત્તમાં રહેવાનું. અને એટલું જ નહીં, પણ તું મને ચાંડાલના ઘરે બોલાવીશ તો પણ હું ત્યાં આવીશ. આટલી કૃપા, વિશેષ કૃપા કરી ભગવાને કે તારા બોલાવે ચાંડાલના ઘરે પણ હું જઈશ. એટલે આપણે જોઈએ છીએ ભક્તિ છે ને એ વર્ણને જાતિને જોતી નથી, બસ એ તો ભક્તનું હૃદય જ જુએ છે. પછી કોઈ પણ વર્ણમાં ભક્ત જન્મ લઈ શકે, જાતિથી પર ભક્ત હોય છે. એટલા માટે ભગવાને એને આશીર્વાદ આપ્યા. ભક્તિ દેવીના તમામ દુઃખને ભગવાને દૂર કર્યા છે. અને ત્યારે ભવદ વિરદ્યૈવ કૃતાસ્મિ પુષ્ઠા કલી પ્રણષ્ટાપિ કથારસેન ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કરતી પ્રેમૈક રૂપા પ્રેમૈક ધત્રી ભવરોગહંત્રી સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તૈ વિધન્યા નિવસતિ રુદિદેશામ શ્રી હરિર્ભક્તિરેખા હરિરવિ નિજલોકં સર્વધાતો વિહાય પ્રવસતિ રુદિદેશામ ભક્તિસૂત્રોપનબ્ધઃ ભક્તિસૂત્રોપનબ્ધઃ. ભગવાન કહે આમ તો મને કોઈ બાંધી ન શકે, પણ મારી ભક્તિ મને બાંધે છે. યશોદાએ માફી માંગી હતી કૃષ્ણની કે મને ક્ષમા કરજે કે મેં તને દોરડે બાંધ્યો. કૃષ્ણ કહે જગતમાં બધું ભૂલી જાઉં, તે બાંધ્યો એ તો હું ક્યારેય ભૂલી જ નહીં શકું. આ ભક્તિનો ભાવ છે. ભક્તિથી ભગવાન બંધાય છે. એટલા માટે ભગવાન કહે મારી પાસે જે કોઈ જેટલું માગે બધું આપી દઈશ, પણ ભગવાન ભક્તિ બહુ વિચારીને પછી આપે છે.